ઠાકોરજીના મનમાંથી પ્રવાહી સૃષ્ટિ પ્રગટ થઈ. કાળના પ્રવાહમાં વહ્યા કરે, તણાયા કરે. જીવનમાં સ્થિરતા ન હોય, દ્રઢતા ન હોય, અનન્યતા ન હોય. જ્યાં ફાયદો દેખાય ત્યાં દોડાદોડી કરે, ચારે બાજુ ભટકે. ચર્ચની જેમ ફર્યા કરે. બધી પ્રવાહી સૃષ્ટિ છે. મર્યાદા સૃષ્ટિ જે ઠાકોરજી પોતાની વાણીમાંથી પ્રગટ કરી. આ બધા સાધન દશાના જીવો. યજ્ઞ, યાગ, વ્રત, યમ, નિયમ, આ કર્મકાંડમાં અટવાયા, બધા સાધનોમાં અટવાયા. આ બંનેમાંથી કોઈ ઠાકોરજીના સુખનો વિચાર ન કર્યો. ઠાકોરજી પુષ્ટે કાયેન નિશ્ચયા, પોતાની સેવા કરવા માટે પોતાના જ શ્રેયંગમાંથી આ પુષ્ટિ સૃષ્ટિ પ્રગટ કરી. ખાસ પોતાની સેવા માટે જેને પ્રગટ કરી એ દૈવી જીવો, નિત્ય લીલાના જીવો ભૂતલ પર આવ્યા. કેમ કે ઠાકોરજીએ પોતાની લીલાનો વિસ્તાર કરવો છે ભૂતલ ઉપર. પ્રભુને પોતાને પણ પ્રગટ થવું છે, એટલે સાથે લીલા સૃષ્ટિ પણ તો હોવી જોઈએ ને. જો લીલા સૃષ્ટિ ન હોય તો ઠાકોરજીની લીલા કેવી રીતે સંપન્ન થાય? ભગવાનને નરસિંહ અવતાર ધારણ કરવો હોય, હિરણ્યકશ્યપુ પણ જોઈએ, પ્રહલાદ પણ જોઈએ, રામ અવતારમાં લીલા કરવા માટે કુંભકર્ણ પણ જોઈએ, મેઘનાદ પણ જોઈએ, હનુમાન પણ જોઈએ, સુગ્રીવ પણ જોઈએ, જાનકીજી, લક્ષ્મણજી. આ બધી લીલા સૃષ્ટિ છે, એના વગર લીલા સંભવી ન શકે. સારસ્વત કલ્પમાં કૃષ્ણાવતારમાં પણ સમગ્ર લીલા સૃષ્ટિ પ્રગટ કરી. એમ ઠાકોરજી પોતે શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા. પોતાની સેવા કરવા માટે જે લીલા સૃષ્ટિ પ્રગટ કરી એને ભગવદ લીલાનું ને ભગવત સેવાનું જ્ઞાન તો હોવું જોઈએ ને. પણ કહે છે કે ભૂતલ પર દૈવી જીવો પ્રગટ થયા, પણ એમની રહેવાની વ્યવસ્થા કઈ જુદી નથી. આસુરી દૈવી બધા રહ્યા તો સાથે જ છે. મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશજી આજ્ઞા કરે છે, एक समय चिंता चित आई, दैवी कही बिद जानी न जाई, आसुरी सो मिली सदा रहाई, ભિન્ન હોય તો કહા ઉપાય. શ્રી મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે કે આસુરી જીવોની સાથે રહેવાના કારણે એમનો જે સંગ દોષ લાગ્યો છે, દૈવી જીવો પણ પોતાના લીલાના મૂળ સ્વરૂપને ભૂલી ગયા છે અને જેમની સેવા કરવા માટે આવ્યા છે એ ઠાકોરજીના સ્વરૂપને પણ ભૂલી ગયા છે. એટલે આ દૈવી સૃષ્ટિ ઉપર ઠાકોરજીને દયા આવી. અહીં પ્રશ્ન થાય, દયા શબ્દનો પ્રયોગ કેમ કર્યો? કરુણા કે પ્રેમ જેવા શબ્દનો પ્રયોગ કેમ ન કર્યો? જો દયામાં અને કરુણામાં તફાવત છે. કોઈ વ્યક્તિને, દુઃખી વ્યક્તિ હોય, જરૂરતમંદ વ્યક્તિ હોય, એને મદદરૂપ થવાની વૃત્તિ એ દયા કહેવાય. પોતાના જે સ્વજનો હોય એને એમના માટે પ્રેમ વશ આપણે કોઈ કાર્ય કરીએ તો એ કરુણા કહેવાય. પ્રેમ કે કરુણાની અહીંયા દયા શબ્દનો પ્રયોગ કેમ કર્યો? એનું કારણ, પુષ્ટિ જીવો આપણે પ્રભુના નિત્ય લીલાધામના જીવો છીએ અને હજારો વર્ષોથી પ્રભુથી વિકુટા પડીને ભૂતલ પર આવ્યા છીએ, પણ એ પ્રભુની પ્રાપ્તિ માટેનો તાપ ક્લેશ પણ આપણા હૃદયમાં રહ્યો નથી. પ્રભુના પ્રત્યે આત્મીયતાનો ભાવ પણ રહ્યો નથી.
જો શ્રી વલ્લભે કૃપા કરીને આપણા માથે ઠાકોરજી સેવ્ય સ્વરૂપે પધરાવી આપ્યા છે, જે આપણા ઘરમાં બિરાજે છે, એ ઠાકોરજી તો આપણને પોતાના માને છે, પણ આપણે ઠાકોરજીને પોતાના નથી માનતા. મોટા ભાગે આજે તમે જો લૌકિકમાં બાળકોને પૂછશો ને, આ કોના ઠાકોરજી? આ બાના ઠાકોરજી, આ દાદાના ઠાકોરજી. દરેકને પરિવારમાં એવું લાગવું જોઈએ કે આ મારા ઠાકોરજી આપણા પરિવારના એક સદસ્યની જેમ ઘરમાં બિરાજે છે. હું વારંવાર હંમેશા કહું છું, ઠાકોરજી આપણને પોતાના માન્યા છે, અને કેટલી મોટી કૃપા છે કે જે અનંત કોટી વ્રજ ભક્તો નિત્ય લીલા ધામમાં ક્ષણ ક્ષણ પ્રભુની મરજી સાચવવા તત્પર છે. એને આપણે શું ઘરમાં એક બે બાય બે ના કબાટમાં ન પધરાવી શકીએ? જે સવાર સાંજ આપણું પેટ ભરે છે, જગતનું પોષણ કરે છે, એને શું બે ટૂંક મિષ્ટીના ન રોગાવી શકીએ? પોતાનું પેટ ભરવા માટે દુનિયામાં બીજાની ચાકરી આપણે લોકો કરીએ છીએ, તો શું 10 મિનિટ ઠાકોરજીની સેવા ન કરી શકીએ? ઘરમાં પરંપરાથી સેવા બિરાજતી હોય ને, માનો તમારા બા બાપુ જે સકડી ભોગ ધરતા હોય, તમને એવું લાગે કે મારાથી આટલી બધી સેવા નહીં પહોંચાય, તો બા બાપુજીને કહેજો, બા બાપુજી કદાચ અમારાથી આટલો બધો ક્રમ નહીં સચવાય, પણ એક વચન તમને ચોક્કસ આપીએ છે કે તમારા પછી ભલે અમારાથી જેટલી સેવા બનશે બે ટોક મિશ્રીના ધરશો, પણ ઠાકોરજીને અમે ઘરમાંથી બહાર નહીં કાઢીએ. જે દિવસે ઠાકોરજી ઘરમાંથી બહાર પધારી ગયા ને, માનો દુર્ભાગ્યની શરૂઆત થઈ ગઈ. 10 મિનિટ શું આપણે સેવા ના પહોંચે? દુનિયા માટે તો કેટલી બધી ચાકરી કરીએ છીએ, ગધા મજૂરી કરીએ છીએ. પ્રભુને પોતાના માનશો ને તો એની કૃપાનો અનુભવ થશે. પણ આ દયા કરવાનું કારણ છે કે આપણે ઠાકોરજીને ભૂલી ગયા છીએ, અને એટલા માટે આપણે ઠાકોરજીની કરુણાને લાયક નથી રહ્યા. કેવા જીવ છીએ આપણે? સોનાની ચેન ક્યાંય ખોવાઈ ગઈ તો કેટલા બેચેન થઈ જઈએ. પાકીટ ક્યાંય પડી ગયું હોય, કેટલા વ્યાકુળ થઈ જઈએ. બધી વાત જવા દો, મોબાઈલ નું નેટવર્ક ના મળતું હોય તો કેવી દશા થાય? અહીંયા ગયા, ત્યાં ગયા, ઉપર અગાસી પર ગયા, પેલા ખૂણામાં ગયા. દીકરા દીકરી લૌકિક સ્વજન આપણને છોડીને વિદેશ જતા હોય, ભેટી ભેટીને રડીએ. પણ હું હજારો વર્ષથી મારા પ્રભુથી વિખૂટો પડીને આવ્યો છું. મારા પ્રભુ મને ક્યારે મળશે? એ પ્રભુનો સાનુભાવ મને ક્યારે થશે? એનો તાપ ક્લેશ આજે આપણામાં રહ્યો નથી. અને એટલે ઠાકોરજીને દયા આવી. શ્રી ગોકુલનાથજી દયા શબ્દનો ટીકામાં બહુ સુંદર સમજાવે છે. જીવના કષ્ટોને દૂર કરવા માટે પ્રભુએ કરેલી કરુણા એ દયા છે. કેમ કે કલિયુગમાં આપણો જન્મ થયો છે, અનેક દોષોથી ગ્રસિત છીએ. પ્રભુની કરુણાને આપણે લાયક રહ્યા નથી. આપણા પર કૃપા કરવા માટે ઠાકોરજી દયા કરી રહ્યા છે. પ્રભુને દયા આવી છે. દૈવી જીવો પણ આસુરી જીવોના સંગથી એ બધા જ પ્રવાહમાં તણાવવા લાગ્યા છે. આનંદ તિરોહિત થઈ ગયો છે અને લૌકિક દુઃખ સુખનો શિકાર બનેલા છે. પ્રભુએ વિચાર્યું કે બીજા જીવોને તો મેં સંસાર ચલાવવા માટે મોકલ્યા છે, કોઈને ધર્મ પાલન માટે મોકલ્યા છે, પણ આ મારા નિજજનો છે, મારા શ્રીઅંગની દૈવી સૃષ્ટિ છે, એમને તો મેં મારી સેવા માટે મોકલી છે.
અને એમને જો મારા સ્વરૂપનું જ્ઞાન નહીં થાય, એ જો મને ભૂલી જશે તો આ દૈવી જીવોની પણ અન્યથા ગતિ થઈ જશે. અને એ દૈવી જીવોની અન્યથા ગતિ ન થાય એ માટે પ્રભુએ શું કર્યું? નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રગટમ હરિ. પ્રભુએ પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવાનો વિચાર કર્યો. મહાત્મ્ય કઈ રીતે સમજાય કે 4 બાબતોથી: નામ, રૂપ, ગુણ અને લીલા. 4 વસ્તુથી ભગવત મહાત્મ્યનું જ્ઞાન થાય. જો આગળ પણ ભગવાને વેદો દ્વારા, પુરાણો દ્વારા પોતાનું મહાત્મ્ય પ્રગટ કર્યું છે. વેદ સાક્ષાત ભગવદ વાણી છે. પણ આ કલિયુગમાં બુદ્ધિજીવીઓએ વેદના પણ મન કલ્પિત અર્થ કર્યા, મન ગણંત અર્થ કરવા લાગ્યા. ભાગવતના ગૂઢ તત્વને પણ કોઈ સરખી રીતે સમજાવી શક્યા નહીં. ભાગવત કથાનો ઉપયોગ પણ પેટ ભરવાના સાધન તરીકે થવા લાગ્યો કે પોતાની પ્રતિષ્ઠા માટે થવા લાગ્યો. એટલા માટે વેદ, ભગવદ ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત આ બધાની એક વાક્યતા સમજાવવા માટે ઠાકોરજીને ફરીથી પોતાની વાણીની જરૂર પડી. કારણ કે ભગવદ વાણી સિવાય, ભગવત કૃપા સિવાય ભગવત મહાત્મ્યનું જ્ઞાન જીવને ન થાય. ભગવાન કૃપા કરે તો સમજાય. એ સામર્થ્ય પ્રભુ સિવાય કોઈનામાં નથી. અને વાણી મુખ દ્વારા પ્રગટ થાય. વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. પોતાની વાણી દ્વારા પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવા માટે ઠાકોરજીએ પોતાનું જ મુખ્ય સ્વરૂપ એવા શ્રી વલ્લભને ભૂતલ પર પ્રગટ કર્યા છે. અને શ્રી મહાપ્રભુજીએ વેદ, ભગવદ ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતનું મંથન કરી એની એક વાક્યતા સિદ્ધ કરી. ગોળ રહસ્યો પ્રગટ કર્યા છે. એટલા માટે ઠાકોરજીનું મુખ્ય સ્વરૂપ શ્રી મહાપ્રભુજી. હાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. હાસ્ય એટલે મુખારવિંદ. એટલે શ્રી વલ્લભની વાણી રસરૂપી છે. જો એ શબ્દ છે સ્વહાસ્યમ, સ્વાસ્યમ એટલે સ્વહાસ્યમ એટલે પોતાનું મુખારવિંદ. સ્વ શબ્દ કહેવાનું કારણ શું? આ કોઈ અંશાવતાર, કલાવતાર, આવેશાવતાર, અન્ય કોઈ અવતારનું મુખ નથી, પણ સ્વયં ઠાકોરજીનું પોતાનું મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભ છે. અવતારો તો ભગવાનના ઘણા થયા. રામાયણમાં એક પ્રસંગ આવે છે. એકવાર નારદજીના મનમાં ઈચ્છા થઈ કે મારે સંસાર માંડવો છે, મારે લગ્ન કરવા છે. રઘુપતિએ નારદજી પર અત્યંત માયાનું આવરણ મૂકી દીધું. અતિ પ્રચંડ રઘુપતિ કી માયા જાય ન લાગી અસકે જાયા. દોડતા દોડતા ભગવાન રામચંદ્રજી પાસે આવ્યા. મહારાજ, મારે લગ્ન કરવા છે. કરો ને, મેં ક્યાં ના કહી. કે છે ને, કન્યા વરે તે રૂપમ. કન્યા રૂપને વરે છે. તમારી પાસે તમારું રૂપ તો છે ને? નારદ કે ના પ્રભુ, મારે તો આપનું રૂપ જોઈએ છે. અને મારી પાસે જો આપનું રૂપ હશે ને તો મને ખાતરી છે કે સુંદર કન્યા મને ચોક્કસ વરમાળા પહેરાવશે. કારણ કે આખી દુનિયામાં રૂપાળામાં રૂપાળો તો આપ જ છો. આપનાથી વધારે કોઈ સ્વરૂપવાન નથી. ભગવાને કહ્યું સારું, તથાસ્તુ. મારા જેવો મુખ તમને મળી જશે. એક જગ્યાએ રાજકુમારીનો સ્વયંવર ચાલી રહ્યો હતો.
નારદજી આવીને સ્વયંવરમાં બેઠા. પેલી કન્યા નારદજી પાસે આવી એમનું મુખ જોઈ મોઢું બગાડીને ત્યાંથી જતી રહી. નારદજીને આશ્ચર્ય થયું. એને તો જઈને પ્રભુના ગળામાં વરમાળા પહેરાવી. શિવજીના બે દૂતો સામે બેઠા હતા, ત્યાં બધું જોઈને હસ્યા કરે. નારદજી પૂછ્યું, તમે મને જોઈને હસ્યા કેમ? પેલા તમે અરીસામાં તમારું મોઢું જોયું. નારદજીએ જોયું તો વાંદરા જેવું મોઢું. નારદજી ક્રોધ કરતા કરતા ભગવાન પાસે આવ્યા. ભગવાન, આપે મારું મુખ વાનર જેવું કરી મૂક્યું. મેં તો કહ્યું હતું મને આપના જેવું રૂપ આપો. ભગવાન કે આ જગતમાં બધા મારા જ રૂપ તો છે. તમે કહ્યું તો કે હે શ્રી હરિ, મને આપના જેવું રૂપ આપો. હરિ એટલે વાંદરો પણ થાય, હરિ એટલે સિંહ પણ થાય, હરિ એટલે હાથી પણ થાય. હરિના ઘણા અર્થ થાય. તમે એવું નતું માંગ્યું કે મને નારાયણ જેવું મુખ જોઈએ. ભગવાનના અનેક રૂપો છે. તો આવા કોઈ અવતારનું મુખારવિંદ નથી. એ કહેવા માટે શ્રી ગુસાઈજી કહે છે સ્વ આસ્યમ. પરબ્રહ્મ છે, જે પુષ્ટિ પુરુષોત્તમ છે. એમણે પોતાનું મુખારવિંદ મુખ અવતાર સ્વરૂપ શ્રી વલ્લભને ભૂતલ પર પ્રગટ કર્યા છે. શ્રીનાથજી બાવા એટલે શિવલ્લભ અને શિવલ્લભ એટલે સાક્ષાત શ્રીજી બાવા. સરસ્વતી એ પ્રભુના મુખારવિંદમાં વસે છે અને એટલા માટે શ્રી વલ્લભ એટલે સરસ્વતીના અધિપતિ. અને એટલા માટે વાણી દ્વારા એમણે પ્રભુના દુઃખ દૂર કર્યા છે, જીવોના દુઃખ દૂર કર્યા છે, પોતાના ભક્તોના દુઃખ દૂર કર્યા છે. પ્રભુના એટલા માટે કહ્યું કે ઠાકોરજીનો પણ કેટલોય તાપ શ્રી વલ્લભે દૂર કર્યો છે મધુર વચનો દ્વારા. તેમ પોતાના ભક્તોનો તાપ પણ પોતાની વાણી દ્વારા દૂર કર્યો છે. ઠાકોરજીના અને શ્રી વલ્લભના મુખારવિંદમાં કોઈ અંતર નથી.